મોટે ભાગે દરેક ફેમિલીમાં ડબલ સ્ટાન્ડર્ડના લોકો હોય જ છે. એક એક્ઝામ્પલ આપું એમાંથી કે બાળક જ્યારે નાનું હોય ને ત્યારે બહુ તોફાન કરે, આખા ઘરમાં ધમાલ મસ્તી ચાલુ જ હોય, અને એક માએ પોતાના ઘરના બધા કામ પડતા મૂકી છોડી ને એની પાછળ દોડવું પડે છે કે ક્યાંક મારા બાળકને લાગી ન જાય કે કોઈ વસ્તુનું નુકસાન ન થાય. એ વિચારે ઘરના કામ ત્યાં જ છોડી દે છે અને એની પાછળ દોડ કરે છે. અને એ ટાઈમે આખું ઘર એ બાળકને પકડવા દોડે છે. કેમ? તો કે ઘરના કામ ન રહી જાય. એની માં ઘરના બધા કામ છોડીને એની પાછળ દોડે છે, તો એ ઘરના બધા કામ રહી ન જાય ને, બાકી ન રહે ને, એટલા માટે આખું ઘર મળીને એ બાળકને પકડવા દોડે છે, સાચવવા દોડે છે. પણ આખો દિવસ કામ કરીને થાકી ગયેલી માં બે ઘડી આરામના વિચારે જ્યારે સૂતી હોય ને, ત્યારે એ સમયે કોઈ જ તૈયાર નથી હોતું સાચવવા માટે એ તોફાની બાળકને. સાચવવા તો શું, એની પાસે જોવાય તૈયાર નથી. એટલે ઘરના કામ થવા જોઈએ, અને જે કામ કરે છે એને આરામ ના કરવો જોઈએ. ત્યારે તમે તમારા તોફાની બાળકને સાચવો, કેમ કે ઘરના કામ તો થઈ ગયા છે ને, હવે ક્યાં કઈ જરૂર છે. આવું હોય પણ એકચ્યુઅલીમાં આવું છે. બહુ જ કડવું છે, અને મને ખબર છે મારા વાતથી ઘણા જણને ઠેસ પહોંચશે, ને એવા લોકોને જ પહોંચશે જે લોકો આવું કરી ચૂક્યા છે. અને દરેક માને મારી આ વાત રિલેટ કરશે. સાચું હે ને? હર હર મહાદેવ.